હેલો, જય માતાજી. કેમ છો બધા? આજે આપણે લીલા સીભડાનું અથાણું બનાવવું છે. તેને માટે આપણે સીભડાની આ રીતે છાલ ઉતારી લઈશું. છાલ ઉતરી જાય પછી આપણે તેને આવી રીતે ચીરો પાડીને નાના નાના ટુકડા કરી લઈશું. આ રીતે આપણે આખા સીભડાના ટુકડા કરી લઈશું. તો આપણા ટુકડા બધા થઈ ગયા છે. હવે આપણે તેમાં 1 ચમચો મીઠું એડ કરી લઈશું અને એકદમ સરસ રીતે ભેળવી લેવાનું છે, એટલે બધામાં મીઠું ભળી જાય. આ રીતે ઉપર નીચે કરીને મીઠું ભેળવી લઈશું અને આપણે તેને 12 કલાક માટે ઢાંકીને રાખી દઈશું. 12 કલાક થઈ ગઈ છે અને મીઠાનું પાણી થઈ ગયું છે. તો હવે આપણે આ બધા ટુકડા સરસ એવા ગળી ગયા છે. તો આપણે તેને હવે એક કોટનના કપડામાં સૂકવી દેવાના છે. આ રીતે સૂકવીને એકદમ છૂટા છૂટા રાખી દેવાના છે. તો 24 કલાક માટે તેને સૂકવવાના છે. હવે 24 કલાક જેવું થઈ ગયું છે અને એકદમ સરસ રીતે ટુકડા સુકાઈ ગયા છે. અને મેં અહીંયા એક બાઉલમાં તેલ ગરમ કરવા માટે રાખી દીધું છે. તેલ ગરમ થઈ જાય અને તેને થોડુંક ઠરવા દેવાનું. ને આ રાઈનો બોળો છે અને મેથીનો. તો એક તપેલીમાં આપણે આ રાઈના કુરિયાને આપણે આ રીતે રાખી દઈશું. તેમાં આપણે મેથીના કુરિયા પણ એડ કરી લઈશું. આ રીતે છૂટા છૂટા રાખી દેવાના છે અને વચ્ચે આપણે થોડી હિંગ એડ કરી લઈશું. ને તેલ ઠરી જાય એટલે આપણે તેને હવે આ બોળાનો વઘાર કરી લઈશું. સીભડામાં મીઠું એડ કરેલું હોય, જો જરૂર પડે તો એડ કરવાનું, એટલે ચાખીને એડ કરવાનું. માટે આપણે અત્યારે નથી એડ કર્યું. તેલ એડ કરીને આપણે તરત સીભડાને એડ કરી લઈશું અને એકદમ સરસ રીતે આખામાં ભેળવી લઈશું. ઉપરથી આપણે થોડી હળદર એડ કરીશું. હવે આપણું અથાણું સરસ એવું બની ગયું છે. દાળ ભાત હારે પણ સારું લાગે અને ચા નાસ્તામાં પણ સારું લાગે. અને જો તમને મારો વિડીયો સારો લાગે તો લાઈક કરજો, શેર કરજો અને સબસ્ક્રાઈબ કરજો. આવજો.